હું બિપિન કેશવાની પદદર્શક ચેનલમાં મિત્રો આપનું હાર્દિક સ્વાગત કરું છું. એક સરસ મજાની વાર્તા યાદ આવે છે. એક દિવસ ભગવાન શિવ શંકર અને પાર્વતી હિમાલયના ઉચ્ચતમ શિખર ઉપર વિરાજમાન થયેલા હતા અને થોડા સાંસારિક મૂડમાં હોય ને સાંસારિક જીવનના એમ પાર્વતી માતાએ શંકર ભગવાનને કહ્યું કે આપણે આવા શિખરો ઉપર રહીએ છીએ એના બદલે મારી એક ઈચ્છા પૂરી કરશો. ભગવાન શિવ અચ્છાને કહ્યું કે હા હા, તારી દરેક ઈચ્છાઓ તો હું પૂર્ણ કરું છું, બોલ તારે શું ઈચ્છા છે. પાર્વતી માતાએ કહ્યું કે મને એક સરસ મજાનો સોનાનો મહેલ બનાવી દો, મારે એમાં રહેવું છે. શંકર ભગવાન હસ્યા અને કહ્યું તરત જ સૃષ્ટિના રચયિતા ભગવાન વિશ્વકર્માને બોલાયા અને ભગવાન વિશ્વકર્માને કહ્યું કે પાર્વતીને ગમે એવો સુંદર સોનાનો મહેલ બનાવવો છે. વિશ્વકર્મા આદેશ તરત જ સમજી જાય છે અને એક સરસ મજાની સુવર્ણ નગરી હોય એવો મહેલ ઊભો કરે છે. મહેલ ઊભો થઈ ગયો એટલે પાર્વતી માતાએ કહ્યું કે આટલું સરસ સોનાનો મહેલ ઊભો થયો છે તો આપણે એનું વાસ્તુ પૂજન કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે કરાવવું પડે. વિચાર્યું કે વિદ્વાન તો કોણ છે. તરત ભગવાન શિવ બોલ્યા કે રાવણ એ બ્રહ્મજ્ઞાની છે, પ્રકાંડ પંડિત છે અને વાસ્તુશાસ્ત્રનો જાણકાર છે, એને બોલાવીએ. તરત રાવણને કહેવામાં આવે છે. રાવણ હાજર થાય છે. શાસ્ત્રોક્ત વિધિથી પૂજા અર્ચના બધું કરવામાં આવે છે. રાવણ ઊભો થઈને જવા જાય છે. પાર્વતી માતા બોલ્યા બ્રહ્મદેવ, તમે દક્ષિણા લીધા વગર ના જાઓ તો અમારી પૂજા સંપન્ન ના થાય. રાવણે કહ્યું મારે દક્ષિણા જોઈતી નથી. પાર્વતી માતાએ બીજી વાર કહ્યું કે દક્ષિણા નહીં લો તો અમને શાંતિ થશે નહીં અને આ મહેલમાં અમે શાંતિથી રહી નહીં શકીએ. રાવણ કે રહેવા દો. પાર્વતી માતાએ છેલ્લી વાર કહ્યું કે હા, મારે તમને દક્ષિણા તો આપવી છે, તમે જે માગો તે આપવા હું તૈયાર છું. રાવણ કહે છે તમારી ઈચ્છા છે ને તો મને આ સુવર્ણ નગરી આપી દો. પાર્વતી માતાની આંખો પહોળી થાય છે, પરંતુ વચન આપી બેઠા હતા. ભગવાન શિવ એક બાજુ ઊભા આ તમાશો જોઈ રહ્યા હતા અને તથાસ્તુ કહે છે એટલે રાવણને લંકા મળી જાય છે. સોનાની આ મહેલ કે જેને અત્યારે આપણે લંકા કહીએ છીએ ને એ મળી જાય છે. પણ મિત્રો યાદ રાખજો, રાવણની આ લંકા મળીને એ એની પડતીની નિશાની હતી, એની પનોતી શરૂ થતી હતી અને પરિણામ શું આવ્યું આપ સર્વ જાણો છો કે પરમેશ્વર રામ દ્વારા રાવણનો વધ થયો. જો મિત્રો આપણે એક ધ્યાન રાખવાનું કે બીજાનું બધું જ જો ઝૂંટવી લેવા ઈચ્છતા હોય ને તો ઈશ્વર આપણા ઉપર આશીર્વાદ ના આપે પણ આપણને સજા આપે. મિત્રો આ વાર્તા આપણને સમજાવે છે કે જે આપણું છે એનાથી સંતોષ રાખો અને બીજા સુખી થાય એવા પ્રયત્ન કરો. જો મિત્રો આપને આ વાર્તા ગમી હોય લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આવા ને આવા મારા નવા વિડીયો જોતા રહેજો. જય શ્રી રામ.